ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. તો અત્યારે તો મસ્ત મજાના રેડી થઈ જાય, બધું કામ કરી નાખ્યું ને અત્યારે વાગી જા 10 પોણા 10 વાગવા આવી જાય. અને આપણે છે ને આજ ગાય માતાજીનું દિવેલ ધરવા જવાનું છે હાણા. તમને બધાને ખબર છે, બ્લોગ મારા જોતા હશે, બ્લોગ બધા મારા જોતા હશે ને એને બધાને ખબર જ હશે કે આપણે છે ને ગાય માતાજીનું પહેલી આપણે સાસ ફેરવીને ઘી આપણે છે ને હાણા ચડાવવા જઈએ. તો તમે બ્લોગમાં જોડાઈ રહેજો અને ત્યાં તમને હું પહેલાંની વર્ષો જૂની પ્રાચીન ગુફાઓ, ભીમના ચોરા અને કોઠા, અનાજ ભરવાના અને પહેલાંનું કેટલાય વર્ષોનું ગુફાઓ ને એવું બધું છે, હું તમને બધું બતાવી. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને ઘણું ખરું જૂના જમાનાનું જોવા જેવું છે એ બધું તમને બતાવશું. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને જો મસ્ત મજાને રેડી થઈ જાય ને, જો સાહેબ રેડી થઈ જશે. કેમ પાછો શર્ટ કાઢો? ગરમી થાય એમ? તો બીજો શર્ટ બદલાઈ નાખો. તો હર્ષભાઈને તૈયાર કરી દીધા છે. તો હાલો હવે ફટાફટી બપોર થાય ને તો આપણે વહી આવવાનું છે, કેમ કે મારે હાણા અહીંથી થોડુંક જ થાય, નજીક જ થાય, એટલે આપણે બપોર થાય ને તો વહી આવવાનું છે. મેં હજી રસોઈ નથી બનાવી. અને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ને, મજા આવશે તમને બ્લોગ જોવાની. બ્લોગ ખૂબ જ એટલે મસ્ત મજાનો તાકાતથી આવવાનો છે. તો ફેમિલી જો અડધે રસ્તે પહોંચ્યા છે અને સાહેબ જોવે છે પેટ્રોલ કેટલુંક છે ગાડીમાં, છે કે તો આડું આવશે જામકા, ત્યાંથી પેટ્રોલ નાખવું જોઈએ. અને થોડા ઘણા આપણે પડીકા લઈ જવાના છે, કેમ કે ત્યાં પછી પાક છે ને નથી મળતો. હાલો હર્ષભાઈ બેઠો. તો અમે છે ને દુકાને આવીને બેઠા જામકાની. અહીંયા છે ને આ દુકાનેથી પેટ્રોલ પુરાવાનું હતું, પણ દુકાન છે ને બંધ છે. હવે અમને અહીંયા ઉતારીને હર્ષના પપ્પા પાછા ગામમાં જ્યાં પેટ્રોલ પુરાવા. આ જામકાની છેલ્લી દુકાન છે, અહીંથી આપણે પેટ્રોલ દર વખતે પુરાવતા, પણ આ વખતે છે ને બંધ છે, એટલે ગામમાં પાછા અમને અહીંયા મૂકીને જશે પુરાવા. પહોંચી ગયા એટલે પહેલાં આપણે દર્શન કરી આવીએ, દિવેલ ધરી આવીએ, પછી આપણે તમને બધાને ગુફાઓ બતાવીએ ને અમે જોવા જઈએ. જો અહીંયા આ બધી ગુફાઓ છે ને પછી આપણે જોવા જવાનું છે ને તમને બધાને બતાવવાનું છે. બહુ જ પ્રાચીન ગુફાઓ કહેવાય, એમાં સીપા હોય. હાલો પૂરવા જય જય કરી આવી. હાલો પેલા અખંડ જ્યોત છે. 4 મઠવાળની અખંડ જ્યોત અહીંયા શરૂ છે. પગે લાગેલો હર્ષ. છે ને આ બધી પુતળા દાદાની ધજાઓ છે. જો જો મસ્ત મજાનું છે બધું. જો અહીંયા ગુફા છે, ત્યાં આપણે પછી જાઉં ટાઈમ રહે ને તો. બાકી જો હર્ષ ને એ બધા ઉપર જાય છે થોડું. જ્યાં બધી દાદાની ધજાઓ છે. તો જો અહીંયા સરસ મજાની એક ગુફા છે. અહીંયા આપણે જોઈએ, અહીંયા પહેલી વાર આવ્યા આપણે. ઘાણા તો ઘણી વખત આવ્યા, પણ અહીંયા પહેલી વાર આવ્યા છીએ. કેમ છે અંદર? હે આવી રીતની ગુફા છે. અને આ બધું છે ને સીપા આવે ને, સીપા એ બધું કોતરી નાખ્યું છે. જો ખાઈ જાય બધું છે. હાલો અંદર જઈ જોવા.
હજી અંદર જોવા જઈ. હા પણ આપણે પરજાને લઈને ન જવાય, છોકરાને લઈને ન જવાય. આ બધું છે ને અવાવરી જગ્યા હોય ને એવું થઈ ગયું છે, કેમ કે ઘણા વર્ષોના વર્ષો વીતી ગયા એટલે આ બધું છે ને આમાં શું કહેવાય, આમાં છોકરા નાના હોય ને તો બીકે લાગે, કેમ કે આમાં જનાવર રહી એવું છે. જોઈ લો, જો પૂર્વ આ બાજુ રહેશે, જો આ બધું આ સાઈડે છે ગુફા, પણ અહીંયા જો હાલવાની કેડી હાકડી છે, અહીંયા સી છે, આમ જો જાતો નહીં ત્યાં. હા આમાં ક્યાંય છે ને સરખું આપણે જોવા જેવું તો છે બધું, પણ છોકરા નાના હોય એટલે આપણે બીક લાગે, કેમ કે જનાવરની બીક લાગે. ને આ સાઈડ જો બધું આ જંગલ છે, અને જો અહીંયા બધી લાગટ ટકરી ગુફાઓ જ છે. જો આ દેખાય ને તમને, ને દાદરા છે ચડવાના અને ગુફાઓ છે. જો એ ડુંગરામાં ગુફા છે, પછી એક અહીંયા આડો છે ડુંગરો, જો અહીંયા ને એમાંય ગુફાઓ છે. અને આ આપણે આવ્યા ને અહીંથી રસ્તો જો, હાલ આપણે ઓલી સાઈડ જઈ. જો અહીંયા એક તળાવ છે, તળાવ છે ને દર વખતે તો સુકાઈ જાય, પણ વણ છે ને હજી સુકાવાનું નથી, પાણી ભરેલું છે. હાલો આપણે જોવા જઈએ તળાવ. આપણે છે ને ડુંગરાની ઉપર આવ્યા છીએ જોવા, અને જો આ તળાવની વાત કરતી છે. આ તળાવ અમે દર વખતે આવીએ ને ત્યારે છે ને આ તળાવ સુકાઈ ગયેલું હોય, પણ આ જો પાણી ઘણું છે. જો પાછું સોમાળું આવી જાય એટલે વાંધો નહીં આવે. જો અને અહીંથી જો બહુ મસ્ત લોકેશન છે, જો દેખાય. તળાવ તો બીજી તો ત્યારે જો આપણે અહીં તળાવ જો આવ્યા ને ત્યાં જ આપણે પડીકા ખાવાના છે. જો સાહેબ લેતા આવ્યા હતા, પેટ્રોલ પુરાવા જાય ને ત્યાંથી તો પૂરવાનું જમવા મળ્યા છે. અને બહુ એટલો મસ્ત ઠંડો પવન આવે ને જવા જો, જાય બાજુમાં પાણી ભરેલું છે બધે. જો ઠંડો મસ્તનો પવન આવે, અને કેમ કે વાદળા વળી જાય ને એટલે ઠંડો પવન આવે ને તો છે ને બહુ આવે. જો આ ગુફા છે અહીંયા, ક્યાં છે? જો અહીંયા ગુફા છે, અહીંયા ગુફા છે, અને ઉપર ગુફા છે, આ સાઈડ ગુફા છે, ઓલી બાજુ ગુફા છે, પણ આપણે એ બાજુ છે ને જવાનું નથી, કેમ કે છે ને એ બાજુ થોડુંક ઓલું છે હાલવાનું ને એવું થોડીક તકલીફ થાય એવું છે. જો આ સાઈડ પૂરી ચાલે તો ફેમિલી છે ને, જો અહીંયા પાણી છે ભીમના સોરણ, જો અંદર પાણી છે. કેવો ઉનાળો વીજો તો જો આમાં પાણી એમણે આખું ભોયરું ભર્યું છે. અને અહીંયા છે ને ફેમિલી એક ગુફા એવી છે, અહીંથી કાં એક ભોયરામાંથી સીધું જુનાગઢ નીકળાયું છે ને, પણ બધી ગુફાઓ છે ને બંધ છે, અવાવરી જગ્યા થઈ ગઈ, કેમ કે ઘણા વર્ષો થઈ ગયા. રાજાના રાજા અહીંયા ભીમ થોડુંક હતું ને પેલા ભીમના સોરા અને ભીમના ખાટલો ને એવું બધું છે, પણ આપણે અત્યારે વરતતી નહીં, કેમ કે છે ને આ સિપાઈ જનાવરે બધા કોતરી નાખ્યા છે હવે ગુફાઓ. બસ હવે ત્યાં નથી જવું, તમને કહો. હા હર્ષા હેડ આપણે છે ને પાણી પીરું, અહીંયા 2-3 છે ને ભોયરા છે ને એવા ત્યાં પાણી અખંડ એમને ભર્યું ને ભર્યું રહે. ગમે એટલો ઉનાળો, ગમે એટલો તડકો ઓલું હોય ને, કાળ પડે તો ભોયરામાં પાણી ન હુકાય. ચલો હવે આપણે જઈએ ઘરે. ઘરે છે ને કેમ કે છે ને ફોન આવી ગયો, અમારે જવાનું છે જમવું, એટલે ઘરે રાંધવાની તો ઉપાધિ નથી, પણ કઈ છે ને ત્યાં જવું પડશે, એટલે જઈએ ફટાફટ. ડુંગરાને માથે ચડીને તો જો એક આ સુવિધા બહુ મસ્ત છે, પાણીનું ઠંડુ પાણી જો બહુ મસ્ત છે. ડુંગરાની આ બાજુથી ચડવાનું ને આપણે આ સાઈડ છે ને પાણીનો છે બહુ મસ્ત. ક્યાં ભૈરામાં
હા જો આ પાણીનું ભર્યું છે ને આ ભોયરામાંથી ને જો અહીંયા ઓલા ભૂંગળી દેખાય ને હે ભરેલું છે જો અહીં દેખાય ને તમને પાણી જો અને આમાંથી જ આપણે પીવાનું પાણી આવે છે આ ભોયરામાં જો તમને નળિયું દેખાય ને એ જો અહીંયા મોટરની નળિયું છે અને આ ભોયરામાંથી પાણી આ ટાંકામાં આવે છે જો અખંડ કોઈ દી ખૂટે જ નહીં જો પાણી આગળ તો ફેમિલી અમે જો ડુંગરની નીચે વહી આવ્યા છીએ દર્શન કરી લીધા મસ્ત મજાના અને ઉપર ગયા હતા જોવા તળાવ જોઈને વહી આવ્યા અને છે ને અત્યારે જો અમે અહીંયા બેઠા છીએ ફોટોશૂટ કરવા જો આ બહુ મસ્ત બેઠવાનું છે પથ્થરનું છે બહુ મસ્ત પણ છે ને આ જો વાવાઝોડામાં પવનનું ઉડી ગયેલું છે ઉપરથી સાપરું પણ આ નીચે બહુ મસ્ત છે જો ફરતા આવી છે એક અહીંયા છે એક સામે છે અને એક સામે હતું એ તો ભાંગી ગયું છે આમાં ઘણા આવા સબૂતરા બનાવેલા છે જો બહુ મસ્ત છે જો તારે બોલવાનું છે કાંઈ બોલવાનું છે કાંઈ નહીં તો સાહેબ છે ને મારે ગોલા લેવા ગયા છે હર્ષને ગોલા ખાવાનું છે ને એટલે એમ કર્યું છે પૂરા લઈને ગોલા ખવડાવીને પછી અમે જઈએ ફટાફટ ઘરે હા પૂરા હાલો ફેમિલી ગોલો ખાવાની એક ગોલો આપણે લીધો છે જો આ એટલે એવો છે ને તો 20 રૂપિયાનો કેમ કે અહીંયા ઓછું જ બધું મળે છે એટલે બે બારું ખાઈ લઈને પછી આપણે જોવા જઈએ ઓલકર ગુફા આવું તો ફેમિલી જો મારી પાછળ જોવો ને એ મોટામાં મોટી ગુફા છે આમાં ગુફાઓ તો ઘણી છે આ કહેવાય છે કે આ ડુંગર આખો પોલો છે આખો ડુંગરમાં આવી જો આવી ગુફાઓ કોતરેલી છે પણ આમાં છે ને આપણે પહેલાંના માણસો હોય ને એને ખબર પડે કે આ જગ્યા આ કહેવાય અને આ સોરો કહેવાય ભીમના ખાટલો કહેવાય એવું બધું અહીંયા ઘણું ખરું જોવા જેવું છે પણ છે ને આપણે વર્તી ન કે પહેલાંના માણસો હોય ને પહેલાં આવી ગયેલા હોય ને એ બધાને ખબર હોય અત્યારે છે ને આ ઓલા શું કહેવાય સીપા અને અમુક જનાવરે હાવ ઓલું કરી નાખ્યું છે આ ડુંગર જો બાકી હાવ પોલો છે ને અહીંથી કહેવાય છે કે એક ગુફા છે ને જુનાગઢ નીકળે છે પણ એ અત્યારે ક્યાં બંધ આમાં જવા તો દે બધે પણ છે ને આપણે નાના છોકરાને લઈને ન જઈએ કેમ કે છે ને બધી અવાવરી ગુફા છે ને બીક લાગે એવું છે એટલે હાલો આપણે છે ને ઘર તરફ જઈએ હવે ફેમિલી જો ઘરે આવી જાય અને હવે છે ને અમારે જવાનું છે જમવાને વાગી જશે 12 મોડું થઈ જશે અને જો ગુરુવાર છે લાઇટે નથી ને વિડીયો આપણે પૂરો કરીએ ટાટા બાય બાય હાલો અમે જમી આવી